આજે હું તમારી સાથે શેર કરું છું સાદી ગુજરાતી થાળી જે રોજ ઘરમાં બને છે. સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી. આના માટે મેં 1 વાટકી તુવેરની દાળ લીધી છે અને 1 વાટકી બાસમતી ચોખા લીધા છે. આ બંનેને મેં સાફ પાણીથી ધોઈ લીધા છે. હવે એમાં જરૂર પૂરતું પાણી નાખી અને હું તેને કુકરમાં બફાવવા મૂકી દઈશ. બંને સાથે બફાવવા મૂકી દઈશ અને કુકરને 4 વિસલ વગાડી લઈશ. અહીંયા મેં કુકર ગરમ મૂકી દીધું છે. હવે બંનેને અંદર ગોઠવી દઈશ. નીચે દાળ મૂકવી અને ઉપર ચોખા મૂકવા એટલે દાળ સરસ બફાઈ જશે. હવે હું એની 4 વિસલ વગાડી લઈશ. અહીંયા આપણે આજે મઠનું શાક બનાવવાનું છે. તો રાત્રે મેં અહીંયા 1 વાટકી મઠ પલાળી દીધા હતા. તે સરસ પલળી ગયા છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. એના માટે એક કઢાઈમાં મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. આ શાક આપણે કોરું બનાવવાનું છે એટલે તેલ થોડું સરખું જોઈશે. તેલ ગરમ થાય એટલે એમાં હું રાઈ નાખીશ. રાઈ ફૂટે પછી એમાં ચપટી હિંગ અને હળદર નાખી અને હું મઠ નાખી દઈશ. આવી સાદી ગુજરાતી થાળી ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેને ઢાંકી અને થોડીક વાર ચડવા દઈશ. શાક થાય છે ત્યાં સુધીમાં આપણે ઘઉંનો લોટ બાંધી લઈએ. અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે. હવે એને હું થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશ. જો તમને આવું ઘરનું ખાવાનું ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વધુ ગુજરાતી વાનગી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો અહીંયા મેં ઘઉંનો લોટ બાંધી લીધો છે. હવે એને હું સારી રીતે ટૂંપી લઈશ અને લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપીશ. હવે આપણે એકવાર શાકને જોઈ લઈએ. તેને ઢાંકણ ખોલી અને તેને હલાવી લઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 ટેબલસ્પૂન મેં મરચું પાવડર નાખ્યો છે અને અડધી ટીસ્પૂન ધાણા જીરું નાખ્યું છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું. આ શાક બનાવવામાં બહુ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ થાળી. હવે શાક થાય છે ત્યાં સુધીમાં આપણું કુકર પણ ચડી ગયું છે. જુઓ, ભાત એકદમ સરસ થઈ ગયા છે અને દાળ પણ ખૂબ જ સરસ ચડી ગઈ છે. હવે આપણે દાળને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઉં છું. હવે લોટ બંધાઈ ગયો છે, શાક ચડે છે ત્યાં આપણે દાળની તૈયારી કરી લઈએ. હવે એમાં હું બ્લેન્ડર ફેરવી દઈશ. ત્યાં વચ્ચે એકવાર આપણે ફરીથી શાકને હલાવી લઈએ. હવે તેમાં મેં અડધી ટીસ્પૂન આમચૂર પાવડર નાખ્યો છે અને 1 ટીસ્પૂન ખાંડ નાખી છે. ખાંડ એકદમ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ના ભાવતી હોય તો નહીં નાખવાની. હવે તેને સારી રીતે મિક્સ કરી અને તેમાં કોથમીર નાખી દેવાની. શાક આપણું તૈયાર છે. આ થાળી ખૂબ ઝટપટ બની જાય છે. હવે આપણે દાળની તૈયારી કરી લઈએ. હવે મેં દાળને ગરમ મૂકી દીધી છે અને તેમાં મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે. હવે તેનો વઘાર કરી લઈએ. તેના માટે મેં એક વઘારિયામાં તેલ મૂક્યું છે અને રાઈ નાખી છે. રાઈ ફૂટે પછી તેમાં હળદર નાખી છે. પછી તેમાં હું અહીંયા એક સમારેલું ટામેટું લઈશ. અહીંયા લીમડો અને મરચાં લીધા છે. 1 લીલું મરચું અને થોડો લીમડો લીધો છે મેં, 4 થી 5 પાંદડા. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશ. હવે તેમાં મેં અહીંયા મેથીનો મસાલો નાખ્યો છે 1 ટીસ્પૂન. અહીંયા તમે સૂકી મેથી પણ નાખી શકો છો, પણ હું અહીંયા મેથીનો મસાલો વાપરું છું. તેનાથી દાળનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. 1 ટેબલસ્પૂન મરચું પાવડર નાખ્યો છે. હવે આ વઘાર આપણે દાળ જે ઉકળે છે એમાં નાખી દઉં છું.
એકવાર આ રીતે દાળ ચોક્કસથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. હવે એમાં કોથમીર નાખી દઈએ અને દાળને ધીમા તાપે 10 મિનિટ ઉકળવા દઈશ. એમાં મેં ગોળ નાખી દીધો હતો. હવે દાળ ઉકળી ગઈ છે. 10 મિનિટ પછી મેં એમાં લીંબુનો રસ નાખ્યો છે. આ ખાટી મીઠી દાળ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. હવે દાળ ને શાક તૈયાર છે. અહીંયા મેં રોટલી પણ બનાવી લીધી હતી, તો અહીંયા હું થાળી પીરસી લઉં છું. અહીંયા મેં મઠનું શાક, દાળ, અહીંયા પાપડ મૂક્યો છે, રોટલી મેં બનાવી લીધી છે અને અહીંયા મેં સલાડ લીધું છે, કાકડી, ટામેટાં અને બીટ. અને અહીંયા હું ભાત લઈ લઈશ. જુઓ, એકદમ સરસ ગુજરાતી થાળી તૈયાર છે. આવજો.